સાહેબો અલ્લાહ પાકે એવડી મોટી નેમત માં અને બાપ દીધા, પણ કુરાન મજીદ ની અંદર આપણને કીધું નથી કે મેં તમને માં બાપ દીધા. હાલાકે નેમત મોટી છે. औलाद दीधी कीधु नहीं, माँ बाप दीधा कीधु नहीं, रिश्तेदार दीधा कीधु नहीं, पैसा दीधा कीधु नहीं, अरे आवड़ो जोरदार शरीर दीधो कीधु नहीं. है केवड़ी मोटी नेमत छे आ शरीर के साहिबो मोढानी अंदर एक गोश्त नो एवो टुकड़ो जेने आपणे ઈચ્છા કરીએ ત્યારે ઈ હલે અને એના અંદરથી હવા નીકળે અને હવાની અંદરથી શબ્દ બને અને શબ્દ આપણે સામેવાળા માણસને આપણે આપણા દિલની વાત કહી શકીએ. હે આ કુદરત અલ્લાહની છે કે માણસની જબાન અને સાહેબો જબાન દીધી, જબાનની સાથે કાન પણ દીધા કે સામેવાળો તમારી વાત સમજી શકે. અગર કાન જ ના હોય તો જબાનની શું કિંમત? પણ સાહેબો આવડો બેસ્ટ અને આટલો સુંદર શરીર દીધું, પણ અલ્લાહ પાકે દીધું પણ કીધું નહીં, જતાવ્યું નહીં. સાહેબો આટલી અઝીમ નેમતો અલ્લાહ પાકે આપણને દીધી છે જેને આપણે ગણી ના શકીએ, જેને આપણે શુમાર ના કરી શકીએ. પણ અલ્લાહ પાકે જેટલી પણ નેમતો દીધી જતાવી નથી. एक नेमत एवी दीधी ने कि अल्लाह पाक कीधु लक़द मन्नल्लाहु अलल मुमिनीना इद बाअसा फीहिम रसूला. मोमिनो અમે તમારી ઉપર એહસાન કર્યો છે. મોમિનો અમે તમારી ઉપર એહસાન કર્યો છે. અલ્લાહ પાકે લફ્ઝ ઇસ્તેમાલ કર્યો છે મોમિન. કેમ કે દરેક ને આ નેમત સમજ ના આવે. આ નેમત જેનું બયાન થાય છે એ સમજ ખાલી મોમિન ને જ આવી શકે, મોમિન સિવાય કોઈ ના સમજે. એ અલ્લાહ એવું તો તે અમને શું આપ્યું કે આપ્યા બાદ કીધું પણ, અને કીધું પણ કેવી રીતે કે મોમિનો અમે એહસાન કર્યો છે તમારી ઉપર, અમે એહસાન કર્યો. મોલા શું એહસાન કર્યો? કીધું લक़દ મન્નલ્લાહુ અલલ મુમિનીના ઇદ બઅસા ફીહિમ રસૂલા. અમે તમારી અંદર અમારો ખાસ રસૂલ મોકલી દીધો છે, અમારો ખાસ પેગમ્બર તમને દીધો છે, અમારો ખાસ નબી અમે તમને દીધો છે. એ અલ્લાહ આંખ દીધી પણ કીધું નહીં, જબાન દીધી પણ કીધું નહીં, આંખ અને કાન દીધા પણ કીધા નહીં, औलाद દીધી પણ કીધું નહીં, મા બાપ દીધા પણ કીધું નહીં. આ એવડી મોટી મોટી નેમતો દીધી પણ કીધું નહીં. અને મદીના વાળા હુઝુરની વાત આવી તો દીધાની સાથે કઈ પણ દીધું એનો મતલબ શું છે? તો અવાજ આવશે બંદા સમજી લે કે અલ્લાહની નજરમાં બધુંય પણ કઈ નથી અને અકેલા મોહમ્મદ બધુંય છે. બધુંય પણ કઈ નથી અને અકેલા મદીના વાળા મુસ્તફા તમારી માટે બધુંય છે. આ છે તો બધુંય છે, આ નથી તો કઈ નથી. અને સાહેબો આપણા હુઝુરે આપણા માટે જે કર્યું છે ઈ બયાન તો તમે સાંભળતા રહ્યો છો, પણ જે હુઝુર આપણને આગળ કામ આવવાના છે એમના ઉપર હું બે વાતો કરી અને મજલિસને આગળ વધારું. સાહેબો औलाद દીધું, औलाद દીધી પણ કીધું નહીં, મા બાપ દીધા પણ કીધું નહીં. સાહેબો એવડી મોટી મોટી નેમતો દીધી પણ કીધું નહીં. પણ જ્યારે હુઝુર દીધા તો કઈ પણ દીધું એનું કારણ શું છે? સાહેબો ખાલી કારણ એટલું છે કે જ્યારે ઇન્સાન દુનિયાથી જાય ને ત્યારે એને ખબર પડે કે મારું શું છે. આ દુનિયાની મોહબ્બતની અંદર પૈસાને પોતાના સમજીને બેઠો હોય, પણ જ્યારે ઇંતકાલ થાય ને તો ઈ જ સગાવાળા આંગળીમાંથી વીંટી કાઢતા દેખાય છે, ઈ જ સગાવાળા સારા એવા કપડા ઉતારતા દેખાય છે. અને કપડા ઉતરે નહીં ને તો કાતરથી કાપી નાખે, પણ સારા કપડા સાથે કબ્રમાં ન દફનાવે. સાહેબો જ્યારે ઇન્સાન આ દુનિયાથી રૂખસત થઈ અને મરહૂમ થઈ જાય
એની સાથે કોઈ નું આવે. પછી એને ખબર પડે કે તિજોરીમાં પડેલા પૈસાને હું મારા સમજતો હતો, પણ આ પૈસા તો મારા નો નીકળ્યા. આ પૈસા ઉપર તો औलादે કબજો કરી લીધો, આ પૈસા ઉપર તો ભાઈએ કબજો કરી લીધો, આ પૈસા ઉપર તો દોસ્તે કબજો કરી લીધો. મારું તો કઈ નથી જેને હું પોતાનું સમજતો હતો. મારું તો ઈ છે જે મેં મસ્જિદમાં જઈને કમાયું છે. મારું તો ઈ નેકી છે જે હું કબ્રમાં લઈને જાઉં છું. ઈ નેકી છે જે મેં સાદાતની ખિદમત કરીને કમાઈ છે. મારી નેકી તો ઈ છે જે મેં મારા ભાઈઓની મદદ કરીને કમાઈ છે. અસલ કમાઈ તો ઈ હતી, પણ હું દુનિયાની કમાઈને પોતાની કમાઈ સમજી અને પોતાની જિંદગીને બરબાદ કરી ચૂક્યો. પણ સાહેબો, જ્યારે ઇન્સાન દુનિયાથી રૂખસત થાય અને દુનિયાથી ઇંતકાલ કરી જાય ને, ગમે એટલું પ્યાર કરવા વાળી ઘરવાળી કેમ ના હોય, ઘરની અંદર ખૂણામાં બેઠી બેઠી રોઈ લેશે. તમારી સાથે કબ્રસ્તાન નહીં આવે. અરે અગર ઘરની બહાર પણ આવશે તો સમાજના માણસો એને પકડી અને ઘરની અંદર મૂકશે અને કહેશે ઓર તો કબ્રસ્તાન નો આવી શકે. સાહેબો, અગર औलाद પણ તમારી સાથે કબ્રસ્તાન આવી પણ ગઈ તો કબ્રના કિનારા ઉપર ઊભી રહી અને મિનહા ખલકનાકુમ વ ફીહા નુઈદુકુમ માટી નાખી અને ઈ औलाद પણ રૂખસત થઈ જશે. ઈ દોસ્ત જે દોસ્ત માટે જિંદગી ભર નમાઝો મુકતો રહ્યો અને જે દોસ્ત ગુનાહ તરફ લઈ જાય અને ઈ દોસ્તી ખાतिर તું ગુનાહ કરતો રહ્યો, પણ સાહેબો સમય જ્યારે કબ્રમાં જવાનું આવશે ને, ગમે એવો સારો દોસ્ત કેમ ના હોય, કબ્રની અંદર ઈ પણ સાથે નહીં આવે. જ્યારે ઇન્સાનને કબ્રની અંદર સુવડાવવામાં આવશે અને એના રિશ્તેદારો એની માથે માટી નાખશે અને સાહેબો ઈ કબ્રની પહેલી રાત કેવી રાત, જેમાં ના કોઈ ગાદલો છે, ના ગોદડો છે, ના તકિયો છે, ના કોઈ કબ્રમાં બારી, ના દરવાજો. ઈ અંધારી કબ્રની અંદર જ્યારે इंसान अफसोस करतो इसे, हाय रे मारी औलाद, जे औलाद खातिर मैं आखो जीवन कुर्बान करी दीधो, पण ई औलाद मारी साथे आज कब्રમાં નથી આવી. हाय रे मारो परिवार, जे परिवार માટે મેં આખી જિંદગી કુરબાન કરી દીધી, નમાઝો મુકતો રહ્યો પૈસા માટે, પણ ઈ પૈસા બી કબ્રમાં સાથે નથી આવ્યા. જ્યારે ઈ અફસોસ કરી અને રોતો હશે તો એની કબ્રમાં ગૈબથી આવાજ આવશે, એ કબ્રમાં આવવાવાળા પરેશાન ના થા, તને તારા મા બાપે મૂકી દીધું, તને તારા ખાનદાને મૂકી દીધું, તને બધાએ મૂકી દીધું, તો પણ પરેશાન ના થા. તારા નબી મદીનાથી ચાલ્યા છે અને તારી કબ્રમાં તશરીફ લઈ આવે છે. તારા નબી તારી કબ્રમાં તશરીફ લાવવા માટે મદીનાથી નીકળી આવ્યા છે. અને જે સુન્ની હશે, જે આશિકે રસૂલ હશે, ઈ તો હુઝુરને જોઈ અને મોજમાં આવી જશે. हुजूर ने जोई अने सुन्नी मौज में आवीने कैसे, कब्र में सरकार को पाऊं तो मैं कदमों में गिरूं, घर फरिश्ते भी उठाए तो मैं उनसे यूं कहूं, अब तो पाए नाज से मैं ऐ फरिश्तों क्यों उठूं, मर के पहुंचा हूं यहाँ इस दिलरुबा के वास्ते, है मर के पहुंचा हूं यहाँ इस दिलरुबा के वास्ते. साहिबो, બધી નેમતો અલ્લાહ પાકે દીધી, પણ કીધું એટલે નહીં કે આ જેટલી નેમતોને તું તારી સમજે છે, એક દિવસ આવશે કે સગી औलाद તારી સાથે બેવફાઈ કરી લેશે. અને મદીના વાળા નબીને દીધા છે ને, તો કહું છું એટલે કે જ્યારે औलाद પણ બેવફાઈ કરશે તો પણ મદીના વાળા નબી તને તનહા નહીં મૂકે. ઈ મદીનાથી પોતાની શાન ઓ શૌકત સાથે તશરીફ લઈ આવવાના છે. અને સાહેબો, કબ્રની અંદર જે મામલો છે અને જે સવાલ જવાબ છે
હું એ બયાન કરી શકું છું, પણ મારે મોઝું કંઈક અલગ છે અને ઇખ્તિસાર સાથે હું તકરીર સમેટું છું. સાહેબો, હુઝુર પાકની ઝાત ખાલી કબ્રમાં કામ નહીં આવે, હાશરમાં પણ કામ આવશે. હાશરમાં પણ કામ આવશે. અને કેવી કામ આવશે કે સાહેબો, કયામતનો દિવસ જ્યારે ઇન્સાનને પોતાની કબ્રથી ઉઠાડવામાં આવશે ત્યારે દરેક આદમી કબ્રમાંથી ઊભો થઈ જશે. આદમ અલૈહિસ્સલામ થી લઈ અને આખરી ઇન્સાન સુધી બધા માણસો ભેગા થશે. અને મારા આકા કહે છે, જ્યારે કબ્રમાંથી મરહુમો ઊભા થશે, ગામ નહીં હોય, દેશ નહીં હોય, કોઈનો ઘર ઈ જગ્યાએ નહીં હોય જે જગ્યાએ ઘર બનાવ્યો હોય છે. મારા આકા કહે છે, ત્રાંબાની જમીન બની ગઈ છે, સૂરજ સવા નેઝા ઉપર છે અને કોકના શરીરમાંથી એવો પરસેવો નીકળતો હોય છે ને કે એના પગના પંજા પરસેવામાં ડૂબી જશે. મારા આકા કહે છે, કોકનો પરસેવો એના ગોઠણ સુધી હોય છે અને આકા કહે છે કોક કમર સુધી પરસેવામાં ડૂબેલો હોય છે. એટલો પરસેવો નીકળતો હોય છે કે આકા કહે છે કોકના તો કંધા પરસેવામાં ડૂબતા હોય છે. એવા સમયે જ્યારે આદમી નફસા નફસીના આલમમાં ભાગતો હોય છે, હર કોઈ પરેશાનીની અંદર ભાગમ ભાગીમાં છે, ત્યારે અવાજ આવશે, કોક રાડ પાડશે, કોક ચીખ લગાવશે અને કહેશે, આદમીઓ સાંભળો સાંભળો, આ જોવો આદમ અલૈહિસ્સલામ જાય છે, જે આપણા બધાયના બાપ છે, જે આપણા દાદા છે, જેમનાથી આપણે આદમી છીએ. ચાલો ને આવા મુશ્કેલ વાળા સમયમાં આપણે આદમ અલૈહિસ્સલામની હેલ્પ માંગીએ, એમની મદદ માંગીએ, એમના પાસે આપણે આપણી ફરિયાદને રજૂ કરીએ. આદમી બધાય દોડી અને સૈયદના આદમ અલૈહિસ્સલામ પાસે જશે અને પોતાની મુશ્કેલી બયાન કરશે, પોતાનો દુઃખ બયાન કરશે, પોતાની તકલીફ બયાન કરશે. આદમ અલૈહિસ્સલામ કહેશે કે આજે તો હું પણ તકલીફમાં છું, ઇઝહબુ ઇલા ગૈરી, બીજા કોક પાસે ચાલ્યા જાઓ, બીજા પાસે જાઓ, બીજા પાસે. અલ્લાહુ અકબર. નૂહ અલૈહિસ્સલામ પાસે જશે અને નૂહ અલૈહિસ્સલામને પોતાની ફરિયાદ કહેશે. નૂહ કહેશે, ઇઝહબુ ઇલા ગૈરી, બીજા પાસે જાઓ. સાહેબો, ઉલેમા કહે છે 1,70,000 નબીઓ અને ઈ સમયના જેટલા મદદ કરી શકતા હોય, હરેક પાસે ફરી ફરી અને આદમી જ્યારે થાકી જશે તો આખિરમાં ઈ હઝરતે અલ્લાહના પેગમ્બર હઝરત ઈસા અલૈહિસ્સલામ પાસે જશે અને ઈસા અલૈહિસ્સલામને કહેશે કે જોવો અમારી તકલીફ, જોવો અમારી પરેશાની, જોવો અમારી મુશ્કેલને, જોવો અમારી મદદ કરો ને. ઈસા અલૈહિસ્સલામ કહેશે, ઇઝહબુ ઇલા મુહમ્મદ, તમે બધાય હુઝુર પાસે ચાલ્યા જાઓ, તમે બધાય હુઝુર પાસે ચાલ્યા જાઓ, ઈ જ છે જે તમારી મદદ કરશે. અલ્લાહુ અકબર. માણસો હુઝુરને તલાશ કરશે ને તો હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એમને દેખાશે. અને કઈ રીતે દેખાશે? अल्लाहु अकबर. जब वो जुल्फ लहरा के कयामत में आएंगे, फिर कयामत में भी एक और कयामत होगी. साहिबो, मारा आका फरमावे छे कि હું મારી કબ્રે અનવર થી મૌલા અલી શેરે ખુદાને પોતાની પાસે બોલાવીશ અને મારો અલી ઈ શાનદાર મારી નબુવતનો ઝંડો ઉપાડશે, જેમને લિવાઉલ હમ્દ કહેવામાં આવે છે. અને મારા આકા કહે છે, મારી જમણી બાજુ અબૂબકર સિદ્દીક, ડાબી બાજુ ઉમર ફારૂક આઝમ અને મારા મુરીદીન અને મારા મુહિબ્બીન બકીથી મારી સાથે થઈ જશે. અને અમારો કાફલો જ્યારે મહેશરના મેદાનમાં જશે ને તો માણસો મને જોઈ અને એમની આંખો ઠંડી થઈ જશે. માણસો પોતાનું દુઃખ ભૂલી જશે, પરેશાની ભૂલી જશે, ગમ ભૂલી જશે અને હુઝુરને જોઈ અને બધી તકલીફો જ્યારે ભૂલી જશે ને તો મારા આકા કહેશે, અના લહા, અહીંયા આવો, હું તો તમારી માટે આવ્યો છું. અના લહા, અહીંયા આવો,
वो तुम्हारी मदद करवाए वो छू साहिबो जिसे कहते हैं कयामत वो तो ईद है अहले सुन्नत की। इधर दीदार खुदा का उधर सूरत मोहम्मद की, इधर दीदार खुदा का उधर सूरत मोहम्मद की। અને સાહેબો ઈ મહેશર વાળા દિવસે પૂછો ઉલમા સાદાત થી કે હાથ ગવાહી દેશે મૌલા આને મારાથી તારા વિરોધમાં કામ કરાવ્યો તો, જબાન ગવાહી દેશે મૌલા આને માં ખરાબ શબ્દ મારાથી બોલાવ્યા હતા, पग गवाही देशे मौला खराब जग्याए लई गयो तो हाथ गवाही देशे मौला अने खराब काम कराव्યું તું। साहिबो अल्लाह पाक જ્યારે ઇન્સાનના શરીરનો એક એક અંગ વિરોધમાં એના ગવાહી અને બયાન દેતો હોય છે ને ત્યારે મારા આકાની જાત મુઝમ્મિલ વાળી ચાદર ફેલાવી અને ઈ ગુનાહગાર ઉપર ચાદર નાખીને કહેશે મૌલા ભલે ગુનાહગાર હોય પણ પરવરદિગાર એની શફાઅત કરવા માટે હું આવી ગયો છું। क्यों मोहब्बत थी सुभान અને હુઝુર શફાઅત કરશે ઉમ્મતની। અને આપ જાણો છો હુઝુર પાક સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ નો મજમો લાગેલો છે અને મજમાની અંદર સહાબાએ કરામ અને મુરીદવાનની મુકદ્દસ જમાત છે અને પીર નસીરુદ્દીન શાહ નસીર ગોલડવી रहमतुल्लाह अलैह किए છે चांद की तरह तेरे गिर्द वो तारों का हुजूम, यूं तेरा हल्का असहाब में बैठा करना, मुझ पे भी चश्मे करम ऐ मेरे आका करना, हक तो मेरा भी है रहमत का तकाजा करना। मारा आका मौलानी मजलिस અને મારા આકા મૌલા કીધું એ મારા સહાબીઓ એ મારા વફાદારો જાણો છો अल्लाह पाक के हर नबी ने एक दुआए खास अता करी છે। एक खास दुआ या रसूल अल्लाह के भी खास दुआ हुजूर पाक किए छे एवी खास जे नबी अगर मांगी लिए तो ई मरी ज जाए। एक दुआ हालांकि नबी तो मुस्तजाब दावत होय પણ એક દુઆ અલ્લાહ પાક એમને ચાન્સ આપે છે મોકો આપે છે જે દુઆએ ખાસ છે અને દરેક નબીએ જિંદગીમાં ઈ ખાસ દુઆ માંગી। સુલેમાન पैगंबरे ખાસ દુઆ માંગી કે મૌલા મને આખા જહાનોનો બાદશાહ બનાવી દે। અલ્લાહ પાક કે બાદશાહ બનાવી દીધો। સાહેબો અલ્લાહના पैगंबर ईसा अलैहिस्सलाम दुआ માંગી કે મૌલા મને તું जिंदा आसमान ऊपर उपाड़ी ले। अल्लाह पाक के जिंदा आसमान पर उपाड़ी लीधी। एवी ज रीतना मूसा अलैहिस्सलाम दुआ करी मौला थोड़ो पर्दो हटावी अने जलवो देखाड़ दे हैं तो आवाज आई है मूसा न मने आपनी आंख जोवे न चश्मे अंबिया जोवे अमने जोवे ए मूसा तो निगाहे मुस्तफा जोवे। मूसा पैगंबर ने दुआ मारा आका किए छे दरेक नबीनी जिंदगी में एक दुआ खास होय। सहाबाए कीधु या रसूल अल्लाह दरेक नबीए ई दुआ मांगी। मारा आका कीधु हां मांगी। कीधु या रसूल अल्लाह आपे एवी कई दुआ मांगी छे आपे ई दुआ खास सु मांगू छे। मारा आका कीधु के मैं खास दुआ ई मांगी नथी कयामतना दिवस माटे बाकी राखी छे बाकी राखी छे અને જ્યારે કયામતના દિવસ મારા આકા કીએ છે તાઈફના માણસો અલ્લાહની બારગાહમાં મુજરિમ બનાવી અને લાવવામાં આવશે અને તાઈફના ઈ માણસો જે માણસોએ મારા ઉપર પથ્થર વરસાવ્યો અને મારા શરીરમાંથી ખૂન કાઢ્યો અને મારી નાલેન ખૂનથી ભરાઈ ગઈ હતી ઈ બધાયને પાક પરવરદિગારે આલમ કયામતના દિવસ મુજરિમ બનાવી અને મારી સમક્ષ લાવશે અને કહેશે મહેબૂબ અગરચે બંદા મારા હોય પણ મુજરિમ તારા છે તું બોલ આમને શું સજા આપું
જેમણે તારા ઉપર પથ્થર વરસાવ્યો, જેણે મહેબૂબ તારી આંખમાં આંસુ લાવ્યા, જેણે મહેબૂબ તને ઈજા આપી, આ માણસોને શું સજા આપું? મારા આકા કહે છે કયામતના દિવસ જ્યારે અલ્લાહ પાક ઈ તાઈફના મુજરિમોને મારી સામે લાવશે ને, તો હું કહીશ મોલા આ બંદા તારા છે, મુજરિમ મારા છે, પણ હું પણ થોડા ઉમ્મતી સામે લઈ આવીશ. અને મારા આકા કહે છે હું કહીશ મોલા આ મુજરિમ તારા છે, ઉમ્મતી મારા છે. આ મુજરિમ તારા છે, ઉમ્મતી મારા છે. એ અલ્લાહ હું તાઈફના બધાય મુજરિમોને માફ કરું છું, તું મારા ઉમ્મતીઓને માફ કરી દે. હું તાઈફના માણસોને માફ કરું છું, તું મારી ઉમ્મતના ગુનાહગારોને માફ કરી દે. સાહેબો એવો નબી કોઈ ઉમ્મતને મળ્યો નથી. જે નબી પેદા થાય ને તો દુનિયામાં આવી અને માનો ચહેરો ન જોવે, દાઈનો ચહેરો ન જોવે. સૌથી પહેલે ધરતી ઉપર આવી અને પોતાની પેશાનીને જમીન ઉપર રાખી અને પહેલા દિવસ સજદો કરે અને સજદામાં કે રબ હબલી ઉમ્મતી, रब हबली उम्मती, रब हबली उम्मती. जिक्र उनका जिनके लब पे रहा उम्मती उम्मती, याद उनकी न भूलो नियासी कभी. वो कहते हैं उम्मती, तू भी कह या नबी हाजिर हूं मैं आपकी नौकरी के लिए. साथियों आवा पैगंबर आवा नबी अगला कोई उम्मत ने મળ્યા નથી જેવા આપણને મળ્યા. अगला पैगंबर જેમના આપવાની બશારતો દેતા હતા કે એક पैगंबर આવશે, એક पैगंबर આવશે જેમના માટે જમી જમા ચુની ચુના મકી મકા બનાવવામાં આવ્યું છે. સાહેબો અગલા पैगंबरो પોતાની ઉમ્મતને એમના આપવાની બશારતો દેતા રહ્યા અને ઇન્સાનિયત જેટલું મારા આકા મૌલાની આમદનો ઇંતજાર ઇન્સાને કર્યું છે એટલું કોઈ માટે નથી કર્યું. સાહેબો पैगंबर मूसा अलैहिस्सलाમ હોય કે पैगंबर ईसा अलैहिस्सलाम હોય કે पैगंबर याह्या अलैहिस्सलाम હોય, મારા આકાના આવવાની, મારા આકાના મિલાદની, મારા આકાના વિલાદતની બશારતો દેતા આવ્યા. અને સાહેબો જ્યારે મારા આકાની વિલાદતનો સમય આવ્યો તો અલ્લાહ પાકે આ કાયનાતને, આ સંસારને એવું ખુશબુદાર અને મુઅત્તર બનાવી દીધું કે જે મક્કાની ધરતી ઉપર વર્ષો સુધી વરસાદના વર્ષો હોય, એ મક્કાના માણસો ઉપર અલ્લાહ પાકે મારા મહેબૂબના સદકામાં રહેમતનો વરસાદ વરસાવ્યો છે. અને સાહેબો હકાયતો તો ઘણી યાદ છે, વાકિયાત તો ઘણા યાદ છે, પણ અગર તમે ઇજાઝત આપો તો એક વાતમાંથી વાત નીકળી છે, બયાન કરું, બાકી તકરીર થઈ ગઈ. પૂરી સાંભળવું હોય તો કહેજો સુભાનઅલ્લાહ. મક્કા વાળા ઉપર મારા રબે કેવડો એહસાન કર્યો. મારા આકા તાજદારે મદીના સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ ના દાદા છે, જેમનું નામ છે સરદારે મક્કા હઝરત અબ્દુલ મુત્તલિબ રદિયલ્લાહુ તઆલા અન્હુ. સરદારે મક્કા અબ્દુલ મુત્તલિબ ના સમયની અંદર ખાને કાબા તો છે, પણ આજે જે ઝમઝમ નો કૂવો છે એ ત્યારે નહોતો. ઇસ્માઈલ अलैहिस्सलाम ની એડીઓથી ઝમઝમનો ચશ્મો તો નીકળ્યો, પણ મક્કાના માણસો લડાઈ ઝઘડામાં, ફિતના ફસાદમાં એવા પડી ગયા કે ઈ ઝમઝમનો કૂવો ક્યાં છે ઈ એમને ખબર નહીં. અને એમનાથી ઝમઝમનો કૂવો ખોવાઈ ગયો. હવે જમીનની અંદર ક્યાંક છે, પણ ક્યાં છે એ ખબર નથી. સાહેબો આજે પણ અરબસ્તાનની અંદર પાણી મોંઘું છે, પેટ્રોલ સસ્તું છે. હે અને એવી અઝીમ નેમત પાણી જેવી આજે આટલા વર્ષો બાદ 5-6 હજાર વર્ષ બાદ બી જે પાણીથી મક્કા મદીના પોતાનું ગુજરાન ચલાવતો હોય, એ કૂવો કેટલો કિંમતી હશે કદી વિચારજો. આજે પણ અગર એ લોકો પાણી પીવે છે તો એહસાન ઝમઝમનું છે, બાકી તો એમને પાણી બહારથી વેચાતું લાવવું પડે છે અને ખરીદવું પડે છે. સાહેબ મારા આકા તાજદારે મદીના સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમની વિલાદત પહેલા આપના દાદા સરદારે મક્કા હઝરત અબ્દુલ મુત્તલિબ ને ખ્વાબમાં ઇશારો કરવામાં આવ્યો અને બશારત દેવામાં આવી કે ઝમઝમ તલાશ કરો, ઝમઝમ ગોતો.
સરદારે મક્કા અબ્દુલ મુત્તલીબે સવારે ઉઠી અને ગામના માણસોને ખ્વાબ સંભળાવ્યું અને કીધું ઝમઝમ આપણે ગોતીએ. માણસો કહેવા લાગ્યા અબ્દુલ મુત્તલીબ ઝમઝમ છે એ બધાને ખબર છે, પણ ગોતવા જેટલી ફુરસત અમારી પાસે નથી, તમારી પાસે હોય તો ગોતો. અલ્લાહુ અકબર. સરદારે મક્કા હઝરત અબ્દુલ મુત્તલીબ રદિયલ્લાહુ તઆલા અન્હુ દુઆ કરતા રહ્યા અને બીજી વખત રાતના સૂતા ને તો પાછી ખ્વાબની અંદર ફરિશ્તો આવ્યો અને આવીને કહેવા લાગ્યો આપ ઝમઝમ કેમ તલાશ નથી કરતા? મારા આકાના દાદા કહે છે હું ઝમઝમ કઈ રીતે તલાશ કરું, ક્યાં છે જમીનમાં કોને ખબર? કીધું આપ સવારે ઉઠશો ને તો એક સબ્ઝ કલરનો, ગ્રીન કલરનો, લીલા કલરનો પક્ષી આસમાનેથી આવશે અને જે જગ્યાએ આવી અને બેસે ને ઈ જગ્યાએ ઊંડું ખોદજો, ઝમઝમ મળી જશે. ઝમઝમ મળી જશે. સરદારે મક્કા સવારે ઉઠ્યા અને લીલા કલરના પક્ષીને જ્યારે જોયો ને તો ઈ સબ્ઝ રંગનો પક્ષી આવ્યો અને એક ઊંચી જગ્યાએ જઈને બેઠો. આપે નિશાન લગાવી દીધું અને ગામના માણસોને બોલાવીને લઈ આવ્યા અને કીધું હાલો આની નીચે ઝમઝમ છે, મારી મદદ કરાવો. ગામના માણસોએ કીધું અગર તમને ખબર છે કે આની નીચે ઝમઝમ છે તો આપ પોતે તલાશ કરી લ્યો, અમારી પાસે એટલી ફુરસત નથી, અમને કોઈ જરૂરત નથી. અલ્લાહુ અકબર. મારા આખો મોલાના દાદાએ દુઆ કરી અને મન્નત કરી કે અલ્લાહ કાશ મારી પાસે પણ 10 ઓલાદ હોત, મારા 10 છોકરા હોત તો ગામની, સમાજની અને પડોશીઓની મને કોઈ જરૂરત ના પડત. મોલા મારો એક દીકરો છે હારિસ, અને ઈ હારિસ સાથે હું કેટલું કામ લઈ શકું, તો પણ બાપ દીકરાએ મહેનત ચાલુ કરી અને થોડુંક હજી ખોયદું હતું ને કે ઝમઝમનું પાણી ઉપર આવી ગયો છે. પાણી ઉપર આવી ગયું અને સાહેબો જ્યારે પાણી ઉપર આવી ગયું ને તો આખું ગામ ભેગું થઈ ગયું અને કહેવા લાગ્યા જમીન અમારી છે. બીજો કહેવા લાગ્યો મેં તમે કામ કરતા હતા તો પાણી પીવડાવ્યું હતું. ત્રીજો કહેવા લાગ્યો મેં તમને ખવડાવ્યું હતું, મતલબ ઝમઝમમાં અમારો પણ અધિકાર છે. સરદારે મક્કા અબ્દુલ મુત્તલીબે કીધું ભાઈ જ્યારે મહેનત કરવાની હતી, જ્યારે સાથ દેવાનો હતો તો તમે બધાય મોઢું ફેરવીને વયા ગયા હતા અને આજે જ્યારે ફળ આવી ગયો અધિકાર લેવા આવી ગયા છો. અલ્લાહુ અકબર. કબીલાઓની અંદર તલવારો ખેંચાઈ ગઈ, લડાઈનો મોકો આવી ગયો. મારા આકા મૌલા સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમના દાદા સમજદાર હોશિયાર આદમી અને રસૂલ પાકના દાદા છે, સરદાર છે. કહેવા લાગ્યા ફેસલો આપણે લડાઈ ઝઘડાથી નથી કરવો, આપસમાં ખૂન ખરાબા કરવાથી નહીં ફાયદો થાય. ચાલો આપણી અંદર જે ઇલ્મ રાખવા વાળા, જે માલુમાત રાખવા વાળા, જે આપણા અંદર સમજદાર અને ઓળમાં છે, આપણે એમનાથી મશવરો કરીએ, એમનાથી મસલો પૂછીએ. તો ઈ સમયની અંદર મક્કાની અંદર જેનો ફતવો ચાલતો તો ઈ એક કાહિના, એક આલિમા હતી. ઈ આલિમા પાસે મસલો પૂછવા ગયા ને તો સમાચાર મળ્યા કે ઈ આલિમા મુલ્ક શામ ગઈ છે મસલો હલ કરવા માટે. તો હવે જવાબ જોતો હોય તો શામ વયા જાઓ. અલ્લાહુ અકબર. અબ સરદારે મક્કા અબ્દુલ મુત્તલીબ કહેવા લાગ્યા જ્યાર સુધી આલિમા ના આવે આપણે ઝમઝમ કોઈને નથી આપતા, ઇંતજાર કરીએ છીએ. પણ સાહેબ બીજા દિવસ એવી લડાઈઓનો સમય આવ્યો કે સરદારે મક્કા કીધું આલિમા આવશે ત્યાર સુધી 2-4 માણસોના કત્લ થઈ જશે, એનાથી સારું છે કે આપણે મુલ્કે શામ સફર કરીએ અને આલિમાને ત્યાં જઈ અને મસલો પૂછી. સાહેબ મુલ્કે શામ માટે જ્યારે સફર શરૂ કર્યો ને તો બધાય કબીલાનો એક આદમી અને એક મારા હુઝુરના દાદા બધાય શામ માટે સફર કરવા નીકળી પડ્યા. અડધા રસ્તે પહોંચ્યા ને તો કાફલામાં જેટલાઓ પાસે મશકીઝા હતી બધાયનું પાણી ખત્મ થઈ ગયું. હવે ના મક્કા પાછા પહોંચી શકે ના શામ. અગર સફર આગળ કરે તો પણ મોત, અને પાછા જાય તો પણ ઇંતકાલ કરી જાય. પાણી નથી, અડધા રસ્તે પાણી પૂરું થયું. પણ સાહેબો મારા આકાના દાદા છે જેમનું નામ સરદારે મક્કા અબ્દુલ મુત્તલીબ છે, જેમણે સાહેબો દુશ્મનોને પણ પાણી પીવડાવ્યું છે. પાણી હતું
એટલું તકસીમ કરતા રહ્યા અને જ્યારે મારા આકા મોલાના દાદાનું પણ પાણી ખતમ થઈ ગયું એટલે સાહેબો માણસોએ પોતાના હાથેથી કબરો ખોદી છે શહેરાની અંદર અને કહેવા લાગ્યા કે રોડ ઉપર એમને પડીને મરી જવા કરતા કમ સે કમ ખાડો મળી જાય તો જાનવરથી શરીર તો બચી જાય એમ કરી અને માણસો જ્યારે કબરો ખોદી અને ઇંતજાર કરવા લાગ્યા મોતનો સરદારે મક્કા અબ્દુલ મુત્તલિબ કહેવા લાગ્યા હું હાશમી છું મુત્તલબી છું હું મોતનો આવી રીતના ઇંતજાર ન કરું હું શહેરાની અંદર આજુબાજુ પાણી તલાશ કરવા માટે જાઉં છું તમે અહીંયા બેસો એમ કરી અને મારા આકાના દાદાએ હિંમત કરી અને ઊંટ ઉપર સવાર થવા માટે જ્યારે બેઠા ને અને ઊંટે એક પગ હજી જમીન ઉપર મૂક્યો ને ઈ પગના નીચેથી અલ્લાહ પાકે પાણીનો ચશ્મો જારી કરી દીધો છે સરદારે મક્કા અબ્દુલ મુત્તલિબ પોતાના દુશ્મનોની જાન બચાવે છે એમને પાણી પીવડાવે છે અને કહે છે જલ્દી જલ્દી મશકીઝા ભરી લ્યો હવે આપણે શામ જવું છે અલીમાંથી મસલો પૂછવા માટે કબીલાના બધાય સરદારોના માથા ઝૂકી ગયા અને કહેવા લાગ્યા અબ્દુલ મુત્તલિબ તમે બિલ ઇત્તફાક અમારા સરદાર છો અને તમારી ઊંટણીના પગથી અલ્લાહ પાકે પાણીનો ચશ્મો જારી કરી અને ફેસલો કરી દીધો છે ઝમઝમ ઉપર અબ્દુલ મુત્તલિબ તારો અધિકાર છે કા તારી ઓલાદનો અધિકાર છે અધિકાર કા તમારો છે તમારી ઓલાદનો છે બીજા કોઈનો અધિકાર નથી અને સાહેબો મારા આકા મોલાના દાદાએ જે મન્નત અને દુઆ કરી હતી ને અલ્લાહ પાકે એક દિવસ એવો પણ દેખાડ્યો કે એમના આંગણની અંદર 10 છોકરા હતા 10 છોકરા અને સરદારે મક્કાએ મન્નત માંગી હતી કે અગર મને 10 છોકરા થઈ જશે તો હું એક છોકરો અલ્લાહની નામ ઉપર એવી રીતના સિવાહ કરીશ જેવી રીતના ઇસ્માઈલ અલૈહિસ્સલામ ને ઇસ્માઈલ અલૈહિસ્સલામ ને ઝિબા કરવામાં આવ્યું તો એમના વાલિદ તરફથી તો હું પણ મારા બાપ આ ઇબ્રાહીમ અલૈહિસ્સલામ ની સુન્નત અદા કરતા પોતાના દીકરાને કુરબાન કરીશ ઈ મન્નત અને ઈ ઈરાદો હતો પણ સાહેબો જ્યારે 10 દીકરા જવાન થઈ ગયા તો એક વખત હરમની અંદર લઈને ઊભા છે અને 10 દીકરાઓને જોવે છે અને કહે છે કે મને મારા બાપની ઈ સુન્નત અદા કરવી છે બોલો હું કોને અલ્લાહના નામ ઉપર ઝિબા કરું સાહેબો દીકરો તારા મારા ઘરનો હોય તો પાછળ હટી જાય 10 દીકરા એક જબાને કહે છે અબ્બા અમારી ગરદન ઉતારી દો અમે અલ્લાહના નામ ઉપર ઝિબા થવા માટે તૈયાર છીએ અમે તૈયાર છીએ અલ્લાહુ અકબર સરદારે મક્કા અબ્દુલ મુત્તલિબે બધાય દીકરાઓને જોયા ને તો એમાં સૌથી આખરી અને નાનો દીકરો હતો નાની ઓલાદ લાડકી હોય નાની ઓલાદ પ્યારી હોય અઝીઝ હોય તો આખરી જે દીકરા હતા ને એમનું નામ અબ્દુલ્લાહ અને ઈ મારા હુઝુરના અબ્બા હે તો આપ કહેવા લાગ્યા કે ઇબ્રાહીમ અલૈહિસ્સલામ ને ચહીતી ચીજને કુરબાન કરી છે મારી ઈચ્છા ઈ છે કે હું પણ મારી ઓલાદમાં જે સૌથી વધારે વાલો છે જે સૌથી વધારે પ્યારો છે એને કુરબાન કરું એટલે હું અબ્દુલ્લાહને કુરબાન કરવા માંગુ છું અલ્લાહુ અકબર જનાબે અબ્દુલ્લાહ તો ગરદન ઝુકાવી અને આગળ આવી ગયા અને કહેવા લાગ્યા અબ્બા હું ઝિબા થવા તૈયાર છું પણ અબ્દુલ્લાહ એટલા પ્યારા એટલા દિલકશ અને એટલા નુરાની હતા ને કે બીજા ભાઈઓની અને કબીલા વાળાઓની અને પાડોશીઓની ચીખો નીકળી ગઈ અને પાડોશની ઓરતો તો એમ કહેવા લાગી સરદારે મક્કા અગર તમારે અમારી ઓલાદ જોતી હોય તો અમે દઈ દઈએ પણ અબ્દુલ્લાહ તમને ઝિબા ના કરવા દઈએ એટલે કે અબ્દુલ્લાહ બધાયને એટલા વાલા હતા એટલા પસંદ હતા અને એમના પસંદ હોવાના ઘણા કારણો છે કે અખલાક એમના સારા વ્યવહાર એમનો સારો સ્વભાવ એમનો સારો પણ સાહેબો મહત્વની વાત ઈ છે કે જેની પેશાનીમાં મુહમ્મદુર રસૂલુલ્લાહનો નૂર ચમકતો હોય પછી ઈ વાલિદ બધાયને પસંદ નહીં હોય તો કોણ હોય હે મારા આકાનું નૂર બધાયને એટલો ભાવે અને ગમે અલ્લાહુ અકબર બધાય કહે કે આમને ઝિબા ના કરવા દઈએ કબીલાના માણસો આવ્યા અને આવીને કહેવા લાગ્યા સરદારે મક્કા આપ તો દીકરો ઝિબા કરી દેશો
પણ મક્કાની અંદર અને દુનિયાની અંદર આ રિવાજ ચાલુ થઈ ગયો ને તો ઘણા બે ઓલાદ મરી જશે અને ઘણાની નસલ બાકી નહીં રહે. એટલે અલ્લાહ વાસ્તે તમે આ મન્નતને બીજી રીતે પૂરી કરવા માટે આલિમ ઉલમાઓથી પૂછી લ્યો, પણ દીકરાને ઝિબા ના કરો. ઈ સમયના આલિમોથી મસલો પૂછવામાં આવ્યો કે આવી મન્નત છે અને એક આદમીની જાનના બદલામાં કઈ રીતે બીજી કુરબાની દઈ અને આદમીની જાનને બચાવવામાં આવી શકે છે. તો મારા આકા કહે છે ઈ વખત આદમીની જાનની દિયત કિંમત 10 ઊંટ હતી અને સરદારે મક્કા અબ્દુલ મુત્તલિબ ને ઈ સમયના આલિમ ઉલમાઓએ કીધું કે આપ એક કામ કરો, એક તરફ અબ્દુલ્લાહને મૂકો અને એક તરફ 10 ઊંટને મૂકો અને પછી ચિઠ્ઠી નાખો. અગર ચિઠ્ઠી 10 ઊંટ તરફ આવે તો 10 ઊંટ ઝિબા કરી દેજો. અબ્દુલ્લાહના બદલામાં ઊંટની કુરબાની અલ્લાહ મંજૂર કરી લેશે. પણ અગર ચિઠ્ઠી અબ્દુલ્લાહ તરફ આવી તો 10 ઊંટ થી કામ નહીં બને, પછી 20 ઊંટ કરવા પડશે. અને પાછી જો ચિઠ્ઠી ઊંટ તરફ આવી અને અબ્દુલ્લાહ તરફ આવી તો 20 ના 30 ઊંટ કરવા પડશે. જ્યાર સુધી અબ્દુલ્લાહનું નામ ન કરતું રહેશે 10 ઊંટ વધાવવા પડશે. અને મારા આકા કહે છે કે 9 વખત ચિઠ્ઠીમાં મારા અબ્બાનું નામ આવ્યું છે અને 10મી વખત ઊંટોનું નામ આવ્યું. એટલે અલ્લાહ પાકે મારા અબ્બાના બદલે 100 ઊંટ લીધા છે અને મારા અબ્બાની જાનની કિંમત 100 ઊંટ બની છે. અને પછી મારા આકા કહે છે હું બે શહીદોની ઓલાદ છું. એક ઇસ્માઈલ અલૈહિસ્સલામ જે ઝબીઉલ્લાહ છે અને જિંદા પણ છે, અને મારા આકા કહે છે એક મારા સગા અબ્બા અબ્દુલ્લાહ જેના બદલે અલ્લાહ પાકે 100 ઊંટની દિયત કબૂલ કરી અને મારા વાલિદની જાન બચાવી લીધી છે. અને સાહેબો જનાબે અબ્દુલ્લાહ રદિયલ્લાહુ તઆલા અન્હુની પેશાનીમાં નૂરે મોહમ્મદી ઈશાનથી ચમકે, ઈમાનથી ચમકે કે એક વખત આપ મક્કાએ મુકર્રમામાં આપના વાલિદ સાથે સફર કરીને જાતા હતા ને તો વરાકા બિન નૌફલ કરીને એક આલિમ હતા, ઈસાઈ આલિમ. એની બહેન તોરેત ઝબૂર ઇંજીલની આલિમા હતી, મુફક્કિરા હતી, મુફસ્સિરા હતી. અને એને આસમાની કિતાબોની અંદર વાંચ્યું હતું કે એક આખરી પેગમ્બર આવશે, એમના વાલિદની શાની, એમની વાલિદાની શાની. તો એને જ્યારે જનાબ અબ્દુલ્લાહને જોયું ને તો આંખો ઠંડી થઈ અને એવડી મોટી આલિમા, એવડી મોટી મુફક્કિરા જેના એહતરામમાં મક્કાના માણસો ઉભા થતા હતા. સાહેબો ઈ આલિમાએ જ્યારે અબ્દુલ્લાહને જોયું ને તો પોતાની જોલી ફેલાવીને કહેવા લાગી, એ અબ્દુલ્લાહ મને તારી દુલ્હન બનાવવા માટે તૈયાર હોય તો વાત કરી લે. મને તમારી દુલ્હન બનાવી લ્યો. હું જોલી ફેલાવીને ભીખ માંગુ છું. મને ઈ નૂરની અમીન બનવું છે, ઈ નૂરની માં બનવું છે. જનાબે અબ્દુલ્લાહ મારા હુઝુરના વાલિદ શરમાઈ અને ચાલ્યા ગયા અને કહેવા લાગ્યા કે હું સરદારે મક્કા અબ્દુલ મુત્તલિબનો બા શર્મ અને બા હયા દીકરો છું. આવી રીતના રસ્તાની અંદર અમે રિશ્તો નક્કી નથી કરતા એમ કહી અને ચાલ્યા ગયા. અને સાહેબો થોડાક દિવસો બાદ આપના નિકાહ જનાબે આમિના સાથે મદીનામાં થયા. અને જનાબે આમિના જ્યારે હામિલા થઈ ગઈ પછી જનાબે અબ્દુલ્લાહ મક્કાથી નીકળ્યા ને તો ઈ આલિમા જેના એહતરામમાં મક્કા વાળા ઊભા થઈ જતા હતા, પણ હવે જનાબે અબ્દુલ્લાહ એની સામે ઊભા રહ્યા અને કહેવા લાગ્યા તું ઈ જ છો ને જે મારી દુલ્હન બનવા માટે જોલી ફેલાવી અને ગોઠણના પર બેસી ગઈ હતી. એને કીધું હા. જનાબે અબ્દુલ્લાહ કહેવા લાગ્યા શું હવે તારે મારી દુલ્હન બનવું છે? પેશાની જોયા નહીં. આલિમા કહેવા લાગી ઈ નૂર હવે તમારી પેશાનીમાં નથી દેખાતો જેની હું દીવાની બની ગઈ છે, જેની હું દીવાની થઈ હતી, નૂર નથી દેખાતો. જનાબ અબ્દુલ્લાહ કીધું હા વાત સાચી છે, મારા નિકાહ થઈ ગયા અને ઈ નૂર હવે મુંતકિલ થઈને બીબી આમિના પાસે ચાલ્યો ગયો છે. ઈ औरत રશ્ક કરવા લાગી અને કહેવા લાગી કે હું આખરી નબીની માં ના બની શકી, આખરી નબીની માં બનવાનો મોકો આમિનાને મળી ગયો છે. અને સૈયદા બીબી આમિના કહે છે મારા રહેમમાં જ્યારે હુઝુર આવી ગયા તો હું શ્વાસ લઉં ને તો ઠંડક મહેસૂસ થાય અને જ્યારે શ્વાસ બહાર કાઢું ને તો મુશ્ક અને અંબર જેવી ખુશ્બુ આવે છે.
અને સૈયદા બીબી આમિના રદિયલ્લાહુ તાલા અન્હા વિલાદતના એવા વાકિયાત બયાન કરે છે. પણ સાહેબો અત્યારે વક્ત નથી કે હું એ બધી વાતોને બયાન કરું. બસ ઈ જ વાત ઉપર મારી વાતને મુકમ્મલ કરું છું કે આ ઈ નબી આવ્યા છે જેમના આવવાની બશારતો અગલી આયતોમાં કિતાબોની અંદર આવી છે. આપણે આપણી ઔલાદથી વધી અને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમની વિલાદત ઉપર ખુશીઓ મનાવીએ. આપણે આપણા જન્મ દિવસને ભૂલી જઈએ અને હુઝુરના જન્મ દિવસને યાદ રાખીએ. એટલે કે આપણો જન્મ દિવસ આપણને કામ નહીં આવે, પણ રસૂલુલ્લાહની વિલાદતનો આ પ્રસંગ કબ્રમાં પણ કામ આવશે, હશ્રમાં પણ કામ આવશે. પણ સાહેબો જરૂરી છે કે આપણે હુઝુર પાકની મિલાદ મનાવીએ, લાઈટ લગાવીએ, ઘર સજાવીએ. ઇશ્કના તકાઝા છે, પણ હુઝુરની મોહબ્બતમાં ખાલી ઘર સજાવવા સુધી નહીં, પોતાની જિંદગીઓને પણ સજાવીએ. અને મિલાદનો આ મોકો આવ્યો તો આ વર્ષ ઈરાદો કરીએ કે યા રસૂલલ્લાહ કોઈ દોસ્તના ઘરે અગર ખુશીનો પ્રસંગ હોય, લગન હોય કે જન્મ દિવસ હોય તો દોસ્ત એને ગિફ્ટ આપે, હદિયો આપે, તોહફો આપે. સાહેબો હું પણ બચાવવા આવ્યો તો અબ્દુલ્લા શાહ બાપુએ સાલ પહેરાવી અને સન્માન કર્યો. સાલની જરૂરત ના હોય, માનની વાત છે અને ઈ મોહબ્બતનો તકાઝો છે. સાહેબો દોસ્તને હદિયો આપીએ, એને ગિફ્ટ આપીએ તો એનો મતલબ ઈ નથી કે એને ગિફ્ટની જરૂરત છે. વાત ઈ છે કે મોહબ્બત છે તો આપીએ છીએ. તો સાહેબો એવી જ રીતના આપણા નબીને આપણા હદિયા ગિફ્ટની જરૂરત નથી, પણ આપણને મોહબ્બત હોય ને તો આપણે નબીની બારગાહમાં હદિયો મૂકીએ, ગિફ્ટ મૂકીએ. હવે ઈ ગિફ્ટ પૈસાની હુઝુરને શું જરૂરત? કપડાનું ગિફ્ટ હોય, કપડાની હુઝુરને શું જરૂરત? તો હુઝુરને કેવો ગિફ્ટ આપશું? યા રસૂલલ્લાહ આ મિલાદ આપનો આવ્યો છે ને, હું ઈરાદો કરું છું કે આકા હવે કોઈ મારી નમાઝ કઝા નહીં થાય. આકા તમને દાઢી વાળા છોકરા પસંદ છે. આકા હવે ગરદન કપાઈ જશે પણ તમારી સુન્નત નહીં કપાય. બહેન દીકરીઓ ઈરાદો કરો કે યા રસૂલલ્લાહ હું આ વર્ષ મિલાદની અંદર પોતાની જિંદગીને આવી રીતના સજાવું છું. આકા તમને પડદો કરવા વાળી દીકરીઓ પસંદ છે. આકા હવે હું કદી બેપરદા નહીં ફરું. આકા હું પડદા સાથે પોતાની જિંદગી ગુજારીશ. સાહેબો અગર મિલાદના મોકા ઉપર પોતાની જિંદગીઓને સજાવશો તો એવો મિલાદ તમને પણ કામ આવશે અને તમારી નસ્લોને પણ કામ આવશે. આ વાત સાથે મારી વાત હું પૂરી કરું છું. અલ્લાહ પાક મારા થવાવાળી તકરીરની અંદર ખતા ભૂલ લફઝિશ ગલતીને મુઆફી અતા કરે.